હીરાચોરીના વહેમમાં કારીગરને કારખાનેદારે ગોંધી રાખતા મોત નીપજ્યું. કાપોદ્રા રચના સર્કલ પાસે ગાયત્રીનગરના હીરાના કારખાનામાંથી કારીગરે 10 દિવસ પહેલા 10,000ની રોકડ અને 20 થી 25,000ના હીરાની ચોરી કર્યાના વહેમમાં કારીગરને માલિક સહિત કેટલાક લોકોએ કારખાનામાં ગોંધીને માર માર્યો હતો. તેની આખી રાત રૂમમાં પૂરી રાખવામાં આવ્યો હતો. એક જાગૃત નાગરિકે કાપોદ્રા પોલીસના સ્ટાફને જાણ કરી હતી. આથી પોલીસે ત્યાં આવીને કારખાનું ખોલાવ્યું હતું. કારખાનામાંથી કારીગર મૃત હાલતમાં મળી આવ્યો હતો. કાપોદ્રા પોલીસે કારખાનાના માલિક ઠાકરજીની પૂછપરછ કરી છે. હીરાના કારખાનામાં નોકરી કરતા કારીગર લાલજીનું મોત કઈ રીતે થયું તે બાબતે પોલીસે આવતીકાલે ફોરેન્સિક પીએમ કરાવીને તપાસ કરાવશે. કારીગરને બંને હાથ પગમાં ઈજાના નિશાનો છે. તે બાબતે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવીને તપાસ કરાવશે. કારીગરને બંને હાથ પગમાં ઈજાના નિશાનો છે, જેથી તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. તેના જ કારણે મોત થયું હોવાની આશંકા લાગી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાપોદ્રા પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી શકે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.